મોતના ખાડાથી સાવધાન અને તમારે પોતાને જ સાચવવાનું છે, કારણ કે રસ્તા પર જ્યાં પાણી ભરાયેલા છે અને એ પાણીમાં મોટા મોટા ખાડા પડેલા હોય છે જે આપણને ના દેખાય અને અચાનક થાય છે શું તો લોકો તેનો ભોગ બને છે, ક્યાંક ઇન્જરી થાય છે તો ક્યાંક લોકોના જીવ પણ જઈ રહ્યા છે। આખરે વારંવાર આવું શા માટે થઈ રહ્યું છે? અનેક સવાલો પણ હવે ટીવી 9 ઉઠાવે છે। આપને બિગ વોલ પર કેટલાક ગંભીર સવાલો પણ બતાવીએ જે ખરેખર ચિંતાજનક બાબત છે। સૌથી પહેલા વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થાય છે શા માટે? રસ્તાઓનું ધોવાણ વારંવાર દર વરસાદે દર સિઝનમાં શા માટે થાય છે એ જ મોટી બાબત છે। રસ્તાઓ તૂટ્યા પછી એ જ સ્થિતિમાં ખાડાઓ કે ભૂવાઓ પડ્યા રહે, આ એક સૌથી મોટી લાપરવાહી છે આપણા તંત્રની। કોઈ બેરિકેડિંગ હોતું નથી, ના કોઈ સિગ્નલ બોર્ડ લગાવવામાં આવેલા હોય છે અને બધું જ ભગવાન ભરોસે છોડી દેવામાં આવતું હોય છે જનતા આગળ। મરામત કરવામાં આટલી નિષ્ક્રિયતા પછી શા માટે રાખવામાં આવે છે? વરસાદે વિરામ લીધો છે પણ સમારકામ થતું નથી સમય પર। ખાડાઓ ખુલ્લા મૂકીને તંત્ર તેનું શેનું આ પરિણામ આપવા માંગે છે? આખરે શું નક્કી કરવા માંગે છે? શું સાબિત કરવા માંગે છે? ખાડાના કારણે મોત પાછળ કોણ જવાબદાર? શું કોઈ જવાબદારી નક્કી થશે ખરી કે કોના દ્વારા કે કોના મારફતે આ બધું થયું છે? અને લોકોના મોત પછી પણ તંત્ર ઊંઘેલું છે। આ એક સૌથી વધુ ચિંતાજનક બાબત કહી શકાય કે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે અને રસ્તા પર ખાડા પડવા અને ખાડામાં લોકોના જીવ જઈ રહ્યા છે, તો આ પરિસ્થિતિ હવે સુધરશે ક્યારે? એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે।